અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર પ્રથમ વરસાદે નબળા કામની પોલ ખુલી ગઈ। રાજુલા તાલુકાના ચારનાળા નજીક આવેલ બ્રિજ પર મોટી તિરાડો, ચારે તરફ રોડ ફાટી ગયો। નબળી ગુણવત્તાના દ્રશ્યો, વાહન ચાલકોએ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી। અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે। અહીં પ્રથમ વરસાદે નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઈ છે। અહીં રાજુલા ચારનાળા નજીક આવેલ બ્રિજ પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા। નબળી ગુણવત્તાના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં પહેલા વરસાદે અહીં સીસી રોડ ઉપર મોટી તિરાડો પડી રીતસર હાઈવે ફાટી ગયો છે। થોડા દિવસ પહેલા જ્યાં સમારકામ કરી ડીંગડા બોર્યા હતા તે જ જગ્યા પર રોડ ફરીવાર ફાટી જવાના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। હું અત્યારે રાજુલાથી નાગેશ્વરી બાજુ જાઉં છું અને જેમ કે આપ જોઈ રહ્યા છો કે આ આપણે ભાવનગર સોમનાથ હાઈવે છે, જે કરોડોના ખર્ચે સીસી રોડ બનાવેલો છે, બરોબર। અને હાલ તમે એની અત્યારે આપણે એક જ ચોમાસું થયું, એની રોડની હાલત તમે જોવો કે આની અંદર કેવડી મસ્ત મોટો તિરાડો પડી ગયેલી છે, બરોબર। એટલી નબળી ગુણવત્તાનું કાર્ય કરેલું છે, જેના ઉપર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ। જોવું જોઈએ કે ભાઈ આ જે પણ સરકારી અધિકારી છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, બરોબર છે, એમની ફરજ જોવી જોઈએ એમને કે એટલું બધું ખરાબ કાર્ય કઈ રીતે થયેલું છે, બરોબર। અમારું એક જાહેર જનતા તરીકે એટલું નિવેદન છે સરકાર।